જિલ્લાના વાઘોડિયામાં હૃદયદ્રાવક ઘટના, પાણી ભરવા ગયેલા યુવાનને જીવતો ખેંચી ગયો મગર. વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકા સ્થિત કાગડીપુરા નજીકથી પસાર થતી દેવ નદીમાં એક અત્યંત કરુણ અને ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. નદી કિનારે ગયેલા એક આશાસ્પદ યુવાન પર મહાકાય મગરે જીવલેણ હુમલો કરી તેને ઊંડા પાણીમાં ખેંચી જતા યુવાનનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. આ ગોજારી દુર્ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ વ્યાપી ગયો છે. પ્રાપ્ત વિગત અનુસાર કાગડીપુરા વિસ્તારમાં રહેતો 22 વર્ષીય મિથુન વસાવા નામનો યુવક દેવ નદીના કિનારે પોતાના પશુઓ ચરાવવા માટે ગયો હતો. આ નિત્યક્રમ દરમિયાન તે નદીમાં પાણી ભરવા માટે નીચે ઉતર્યો ત્યારે અચાનક પાણીમાં અગાઉથી છુપાયેલો એક મહાકાય મગરે તેના પર અચાનક તરાપ મારી હતી. મગર યુવાનને કમરના ભાગેથી પોતાના મજબૂત જડબામાં દબોચીને સીધો જ નદીના ઊંડા ગુનામાં ખેંચી ગયો, જેના કારણે યુવાનને બચવાની કોઈ જ તક મળી શકી નહોતી. આ હૃદયદ્રાવક ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ગ્રામજનોનો ટોળેટોળો નદી કિનારે ઉમટી પડ્યો અને તાત્કાલિક વડોદરા ફાયર બ્રિગેડ તેમજ સ્થાનિક વહીવટીતંત્રને જાણ કરવામાં આવી. વડોદરા ફાયર બ્રિગેડના લશ્કરોએ ત્વરિત ઘટના સ્થળે પહોંચી નદીના પાણીમાં રેસ્ક્યુ સર્ચ ઓપરેશન હાથ ધર્યું. કલાકોની ભારે જહેમત બાદ અંતે ફાયર વિભાગની ટીમને યુવાનનો મૃતદેહ બહાર કાઢવામાં સફળતા મળી હતી. આ ઘટના બાદ વન વિભાગ દ્વારા નદી કિનારે જતા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી, જ્યારે સ્થાનિક ગ્રામજનોના મગર આતંકને લઈ ભારે દહેશત જોવા મળી રહી છે. આજે કાગડીપુરા ગામે મહેશભાઈ નો દીકરો જે અહીંયા પાણી ભરવા માટે આવેલો અને ગાડી જે ધોરો ચાલતો હતો ત્યાંથી પાણી ભરવા આવ્યો તો પાણી ભરીને જેવો નીકળવા જતો એમ જ મગરે હુમલો કરી અને એને પાડી દીધો અને પાડીને એને પકડીને લઈ ગયો. આવું અવારનવાર પહેલા પણ એક ફલોડના એક વ્યક્તિને આવું થયું હતું અને આ અવારનવાર આવું થાય છે. આ ચેકડેમ થી 100% ફાયદો થયો છે, પણ એની સાથે સાથે આ ચેકડેમ પર જે ખરેખર એને બારું મૂકવું જોઈએ એ બારાની કોઈ વ્યવસ્થા કરેલ નથી. આ ચેકડેમ ઓવરફ્લો થઈને જ પાણી નીકળે એવી વ્યવસ્થા રાખી છે. આગામી પણ અમે કલેક્ટરશ્રીને તેમજ ઉપલા જે તે અધિકારીને જાણ કરેલી હતી, છતાં પણ આજ દિન સુધી આ ડેમને કોઈ જાતનો બારું મૂકવામાં આવેલ નથી. ઓવરફ્લો થઈને જ પાણી નીકળે છે. અમે અવારનવાર રજૂઆત કરી પણ અમારી રજૂઆતને કોઈએ ધ્યાનમાં લીધેલ નથી અને આવા અવારનવાર બનાવો બને છે. ખરેખર આ એક ખરાબ ઘટના બની ગઈ છે અને ખરેખર એના જવાબદાર કોણ? આ બનાવ કઈ જગ્યાએ બન્યો? આ બનાવ કાગડીપુરા અને ફલોડ બેની વચમાં જે ડેમની આગળ લગભગ 500 મીટર જે આપ જોઈ શકશો એટલે દૂર જ આ બનાવ બનેલ છે. માટે અમારી એક માગણી છે કે આ જગ્યાએ આ ડેમને એક પાણીનો નિકાલ થાય એવું કંઈક એક હુપડી જેવું બનાવે એવી અમારી ગ્રામજનોની માગણી છે.